તમે તમારા દીકરાને માત્ર ડોક્ટર બનાવી દો, એન્જિનિયર બનાવી દો, આઈએએસ કે આઈપીએસ બનાવી દો, એનાથી પૂરું નથી થતું. એનું હૃદય વિશાળ બને, એ લોકોનું દુઃખ જોઈને દુઃખી થાય, લોકોને દુઃખી જોઈને, લોકોને તકલીફમાં જોઈને એને પણ તકલીફ પડે એ પ્રકારની એની સંવેદનાઓ ઝંકૃત થાય, એવું શિક્ષણ મારે મારા બાળકને આપવું જોઈએ. મારા એક મિત્ર હતા અને એ જ્યારે મને મળવા આવ્યા, એક નાનો એવો અમે પ્રયોગ કર્યો, પણ એ પ્રયોગની કેવી મોટી અસર થતી હોય છે મારે તમને કહેવું છે. એ મને મળવા આવ્યા અને મને એવું કહ્યું કે તમે પેલી એક વખત સંવેદનાની વાત કરતા હતા, તો મારા બાળકમાં સંવેદના પ્રગટે, મારા બાળકમાં સંવેદના જાગે, એનું હૃદય વધારે મોટું થાય, એના માટે મારે શું કરવું જોઈએ. પછી મેં એને એક ઉપાય આપ્યો. મેં એક કામ કરો, આપણે એક્સપેરિમેન્ટ કરીએ. આ પહેલો એક્સપેરિમેન્ટ છે, પણ આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ. એમનો દીકરો છે ને પ્રાથમિક શાળામાં ભણતો હતો એ વખતે, 6ઠ્ઠા ધોરણમાં હશે લગભગ, એટલે એની ઉંમર 13 વર્ષની આસપાસ હતી, 12 કે 13 વર્ષનો એ દીકરો હતો. પછી મેં કીધું એક કામ કરો, તમારે છે ને આ દીકરાને દર મહિને 100 રૂપિયા આપવાના, દર મહિને 100 રૂપિયા આપવાના, અને દીકરાને એવું કહેવાનું કે બેટા આ તને 100 રૂપિયા આપ્યા, એ 100 રૂપિયા તારે તારા માટે ખર્ચવાના નથી, તારે તારા માટે નહીં ખર્ચવાના. આ 100 રૂપિયા છે ને એ તારે કોઈ બીજા માટે ખર્ચવાના. તારી શાળામાં, તારી આસપાસ તને ગમે ત્યાં એવું લાગતું હોય કે બીજા કોઈને કંઈ જરૂર છે, એના માટે તારે આ 100 રૂપિયા ખર્ચવાના. તારે તારા માટે ખર્ચ નહીં કરવાનો. તારે મદદની જરૂર પડે ને તો મારી પાસે મદદ માંગજે, અને હું તને 100 રૂપિયા આપીશ, 5 દિવસનો સમય આપીશ, અને 5 દિવસ પછી હું તને પૂછીશ કે એ 100 રૂપિયા તે ક્યાં ખર્ચ્યા. પેલો છોકરો કે ભલે. અમે આ સલાહ આપી હતી, આ પ્રમાણે છોકરા સાથે વાત કરી. પહેલો મહિનો 100 રૂપિયા પેલા ભાઈએ આપ્યા. 2-3 દિવસનો સમય પસાર થયો, છોકરાએ કાંઈ જવાબ આપ્યો નહીં. જે મર્યાદા આપી હતી હિસાબ આપવાની એ પૂરી થઈ ગઈ. એટલે પછી એક દિવસ આ પિતાએ સાંજે દીકરાને કહ્યું, બેટા મેં તને પેલા 100 રૂપિયા આપ્યા હતા, આપણે વાત થઈ હતી કે તારે મને એનો હિસાબ આપવાનો, તો બેટા એ 100 રૂપિયા તે ક્યાં વાપર્યા, મને કહેતો ખરો. છોકરો કે પપ્પા સોરી, હું અત્યારે નહીં કહી શકું, હું તમને પછી કહીશ, અત્યારે નહીં કહું, તમારે એના માટે રાહ જોવી પડશે. આ ભાઈ કે કંઈ વાંધો નહીં. બીજા મહિને પાછા 100 રૂપિયા આપ્યા. પાછા 4-5 દી પસાર થયા, છોકરાને જવાબ જ નહીં. પિતાએ કહ્યું બેટા 200નો હિસાબ બાકી છે, આગલા મહિનાના 100 છે અને આ 100. પપ્પા હું તમને આપીશ પણ અત્યારે નહીં આપી શકું. ત્રીજા મહિને પાછા 100 આપ્યા, 300 રૂપિયા થયા. બીજા જ દિવસે સાંજે પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા, એટલે આ દીકરાએ એના પપ્પાને કહ્યું પપ્પા આજે મારે તમને હિસાબ આપવાનો છે. અને પછી એ દીકરાએ હવે જે જવાબ આપ્યો ને સાંભળજો. દીકરાએ એવું કહ્યું પપ્પા તમે મને 100, અને આ 12 વર્ષના દીકરાએ પોતાની જાતે લીધેલો નિર્ણય છે. એ દીકરો એવું કહે છે કે પપ્પા તમે એવું કહ્યું તું કે 100 રૂપિયા મારે મારા માટે નહીં વાપરવાના, મારે બીજા કોઈ માટે વાપરવાના, જેને જરૂર હોય એના માટે મારે વાપરવાના. તો પપ્પા આપણી સોસાયટી છે ને, એના વોચમેન દાદા જે બહાર બેસે છે ને, તો એ વોચમેન દાદાના બૂટ તૂટી ગયા હતા, મેં જોયા હતા, એના બૂટ તૂટેલા હતા. એટલે મને એમ થયું કે હું વોચમેન દાદાને બૂટ લઈ દઉં. એટલે આપણી નજીકમાં જ ફૂટવેરની દુકાન છે ને, ત્યાં હું ગયો તો ત્યાં બૂટ 100 રૂપિયાના નહોતા આવતા. તમને 100 રૂપિયા આપ્યા ને, 100 રૂપિયાના નહોતા આવતા, 300 રૂપિયા થતા હતા. એટલે મેં 3 મહિના સુધી રાહ જોઈ. આજે હું લેવા ગયો, એ અંકલને મેં વાત કરી, એટલે એણે મને 20 રૂપિયા ઓછા કરી દીધા, 280 રૂપિયાના આવ્યા છે. અને એ બૂટ લઈ અને આપણા વોચમેન દાદાને મેં એ બૂટ આપ્યા છે, અને 20 રૂપિયા હજી મારી પાસે પડ્યા છે. સાહેબ આ ઘટના આપણને સાવ સામાન્ય લાગે, પણ મને એવું થાય કે આ બાળકમાં સંવેદનાના બીજ રોપવાની શરૂઆત થઈ. માત્ર ને માત્ર ઇન્ટેલિજન્સી આવશે, માત્ર ને માત્ર બુદ્ધિ આવશે તો એ લોકોને હેરાન કરશે. મેં તો વહીવટી તંત્રમાં કામ કર્યું છે, અને આમાં ઘણાય વહીવટી તંત્રમાં કામ કર્યું એવા હશે. આ સમીરભાઈ બેઠા, કેટલાય આઈએએસ અને આઈપીએસ ઓફિસરો સાથે એમણે કામ કર્યું. સાહેબ જાહેરમાં આ વિડીયોમાં રેકોર્ડિંગ થાય છે, હું બોલું, 10% બાદ કરતા બાકીના બધાય મારું ઘર કેમ ભરાય એમાં જ પડ્યા છે. બોલો, લોકોનું જે થવું એ થાય, મારું ઘર કેમ ભરાય. જ્ઞાન તો બહુ છે, મગજ ગજબનું વિકસિત થયું છે, પણ હૃદય વિકસિત થવાનું બાકી રહી ગયું છે. એ હૃદયમાં સંવેદના જ નથી આવતી, એટલે વિધવા સહાયમાંથી નહીં ક્યાં કપાય એ જોવે. બોલો, અરે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન, પેલા સામાન્ય બિચારા બચ્ચાઓ, ભગવાન કૃષ્ણનું બાળ રૂપ, નાના નાના બાળકો, અને એનું જે ભોજન હોય ને એમાંય કાતર ક્યાં મુકાય ને ન્યાય જોવે. એટલે આપણને સમજાય કે આનું મગજ ગજબનું વિકસવું છે, પણ એનું હૃદય વિકસવાનું બાકી રહી ગયું છે.
આ ચોથો સ્કંદ આપણને એ કહે છે કે માતા પિતા તરીકે આપણા બાળકોમાં સંવેદનાઓનું સિંચન કરીએ. પાંચમો સ્કંદ, બહુ ઝડપથી આગળની વાત લઈશ. પાંચમા સ્કંદમાં રહુગણ રાજાની કથા આવે છે. સાંભળજો, આ રહુગણ રાજા અને જડ ભરત. મારી કાંઈ ભૂલ થાય તો મને માફ પણ કરજો, કારણ કે કદાચ ક્યાંક સ્કંદમાં આડાવળું થઈ શકે એવું બની શકે. પણ હું ના ભૂલતો હોય તો પંચમ સ્કંદમાં જ આ રહુગણ રાજા અને જડ ભરતની કથા આવે છે. રહુગણ નામના એક રાજા હતા. એક વખત બહાર પ્રવાસ માટે નીકળ્યા. 4 સેવકો એની પાલખી ઉપાડીને જતા હતા. એમાં એક સેવક કંઈ બીમાર પડ્યો, એમને કંઈ તકલીફ થઈ, શારીરિક પ્રશ્નો આવ્યા, એનાથી ચાલી શકાય એમ નહોતું. સાથે ધ્યાન રાખનાર કોઈ સેનાપતિ હશે, એ શોધમાં હતા કે આની જગ્યાએ બીજા કોને રિપ્લેસ કરું. ત્યાં રસ્તામાં જડ ભરત બેઠા હતા. જડ ભરત એક એવી વ્યક્તિ કે જે પાગલ જેવી અવસ્થામાં જીવન જીવતા હતા. દુનિયાની એને કશી નહોતી પડી. રોડના કાંઠે બેઠા હશે, શરીર હુષ્ટપુષ્ટ હતું. અને પેલા સેનાપતિએ જડ ભરતને કહ્યું, ચલ ભાઈ, આ રાજાની પાલખી ઉપાડ. જડ ભરતે રહુગણ રાજાની પાલખી ઉપાડી. પાલખી લઈને આગળ ચાલે છે. પેલા જડ ભરત નીચે જોવે અને નીચે કોઈ જીવજંતુ જોવે તો એના ઉપર પોતાનો પગ ના પડે એટલે કૂદકા મારે, કૂદકા. અને કૂદકા મારે એટલે પાલખી ઊંચા નીચી થાય. રાજાએ બિચારા પાલખીમાં ઊંચા નીચા થાય. એને થયું કે આવું કેમ થાય છે? પાલખી ઊભી રખાવી. પૂછ્યું કે આ બધું શું ચાલે છે? સેનાપતિએ કહ્યું કે રસ્તામાં આને તકલીફ પડી, એની જગ્યાએ આને લીધો છે અને સરખી રીતે ચાલતો નથી. રહુગણ રાજા જડ ભરતને એવું કહે છે કે તને કંઈ ખબર છે કે નહીં કે આ પાલખીમાં કોણ બેઠો છે? હું રાજા છું, રાજા, તને કંઈ ખબર પડે છે? અને સામે જડ ભરત રહુગણ રાજાને આખી તત્વજ્ઞાનની વાત કરે છે. કોણ રાજા, કોણ સેવક, તું પણ હાડ અને માંસનો બનેલો, હું પણ હાડ અને માંસનો બનેલો. આખી આ બધી વાતો થાય છે. રહુગણ રાજાને આ વાતો સ્પર્શી જાય છે. એ માફી માંગે છે, જડ ભરતના પગમાં પડે છે. સાહેબ, આ પંચમ સ્કંદની વાત, એનો વ્યવહારિક અર્થ શું? એનો વ્યવહારિક અર્થ સમજજો. એનો વ્યવહારિક અર્થ છે, આ જગતમાં કોઈનું મૂલ્યાંકન ક્યારેય એના બાહ્ય દેખાવ ઉપરથી ના કરતા. મૂલ્યાંકન બાહ્ય દેખાવ ઉપરથી ના કરાય. આના કપડાં આવા, આનું મકાન આવું, આની ગાડી આવી એટલે આ માણસ આવો, એ રીતે મૂલ્યાંકન ના થઈ શકે. સાહેબ, નાનામાં નાની વ્યક્તિ પણ હૃદયથી મોટામાં મોટી હોઈ શકે. અને તમે જેને મોટામાં મોટી વ્યક્તિ સમજતા હોય એ હૃદયથી સાવ નાની હોઈ શકે. મારે આ સમજવાનું કે મારી આસપાસ રહેલી જે વ્યક્તિઓ છે, જેને હું નાની વ્યક્તિ ગણું છું ને, એ વ્યક્તિને પણ આદર આપવો, એને માન આપવું, એને સન્માન આપવું, આ શીખવા જેવું છે. આપણે નથી શીખી શકતા. મેં ઘણી વખત જોયું છે, જે તમે જોયું હશે, કે લગ્ન પ્રસંગે આપણે જ્યારે કોઈને ત્યાં જમવા માટે જઈ, ત્યાં કેટરિંગ સર્વિસવાળી પેલી બહેનો પીરસવા માટે ઊભી હોય અને કેટલાય ભાઈઓ કે બહેનો એની સાથે જે વર્તન કરતા હોય ને, આપણને એવું લાગે કે આવું વર્તન આની સાથે કરવું જરૂરી હતું ખરું? એની જોડે એવું બોલતા હોય, એવું બોલે, એ મજબૂરીથી કામ કરે છે. એમની સાથેનું મારું વર્તન એ જ મારો સાચો પરિચય આપે છે. એટલું યાદ રાખજો. આ એક વાક્ય ખાલી સમજવાનો પ્રયત્ન કરજો. તમે કેટલા મોટા છો એનું માપ તમે નાના માણસ સાથે કેવું વર્તન કરો છો ને એને આધારે નીકળે. તમે કેટલા મોટા છો એની ખબર એ ત્યારે પડે કે તમે નાના માણસ જોડે કેવું વર્તન કરો છો. આપણે નાના માણસ જોડે યોગ્ય વર્તન નથી કરી શકતા. સાહેબ, આ પંચમ સ્કંદમાંથી એ શીખવાનું કે નાના માણસ જોડેનું પણ મારું વર્તન યોગ્ય હોય, સૌહાર્દપૂર્ણ હોય, આદરપૂર્ણ હોય. હું તમને એક ઉદાહરણ સાથે વાત કરું. જરા ધ્યાનથી આ વાર્તા સાંભળજો. વાર્તા બહુ નાની છે, પણ આ વાર્તાનું તાત્પર્ય બહુ અગત્યનું છે. એક વખત છે ને, બધા આંકડા ભેગા થયા હતા. બેનો, આંકડા એટલે એકડો બગડો તગડો, એ બધા આંકડા ભેગા થયા. એની મીટિંગ હતી આંકડાની. પછી વચ્ચે ટી બ્રેક પડ્યો. આપણે ટી બ્રેક પાડવો પડે ને, વચ્ચે મોટો કાર્યક્રમ હોય, ચા માટે બ્રેક પાડવો પડે. એમ વચ્ચે ટી બ્રેક પાડ્યો. એ ટી બ્રેક પાડ્યો એટલે બધા આંકડાઓ બહાર ચા પીવા માટે ગયા. બધા ચા પીતા હતા. નવડો હળવે હળવે ચાલતા ચાલતા આંઠડા પાસે ગયો અને આંઠડા પાસે જઈને જોરદાર તમાચો આંઠડાને માર્યો. એટલે આંઠડો બિચારો વિચારવા માંડ્યો કે આ મને તમાચો કેમ માર્યો હશે. પછી આંઠડાએ નવડાને પૂછ્યું કે મારો કઈ વાંક? તો કે ના. મેં તમારું કંઈ અપમાન કર્યું? તો કે ના. હું તમારા વિશે કંઈ ઘસાતું બોલ્યો? તો કે ના. તો પણ તમને માર્યું શું કામ એને? એટલે નવડો કે હું કોણ છું? આંઠડો કે તમે નવડો છો. નવડો કે તું કોણ છે? આંઠડો કે હું આંઠડો છું. નવડો કે આપણા બેમાં મોટું કોણ?
આઠડો કે તમે જ મોટા છો, નવડો કે બસ તો પછી લાફો આવે. આટલું સમજી લેવાનું. જે મોટા હોય એના તરફથી નાનાને લાફો આવે. હવે આ વાત થઈ ને ત્યારે બાકીના બધા આંકડા સાંભળતા હતા. આઠડો હળવે હળવે ચાલતા ચાલતા સાતડા પાસે ગયો અને જોરથી એક સાતડાને થપ્પડ મારી. સાતડાએ પૂછ્યું જ નહીં કે મારે વાંક શું, હું કામ માર્યું, કંઈ ચર્ચા જ નહીં. સાતડાએ જઈને છગડાને ઠોકી, છગડાએ પાંચડાને, પાંચડાએ ચોગડાને, ચોગડાએ બગડાને, બગડાએ તગડાને, ઓલા ચોગડાએ તગડાને, તગડાએ બગડાને, અને બગડાએ એકડાને માર્યું ને ત્યાં મીંડું મીંડું ધ્રુજવા, વાઇબ્રેટ મોડ ઉપર મુકાઈ ગયું આખું. એટલે એકડાએ જોયું, પછી મીંડાને પૂછ્યું કે આટલું બધું ધ્રુજે છે કેમ? બીક લાગે છે. કોની? તમારી. કેમ? એ કે હવે આવશે એટલે ઉપરથી જે લાફો આવ્યો તો આવશે જ ને. એકડો કે જો મારી સાથે જે થયું ને એ હું તારી સાથે નહીં કરું, ચિંતા ના કર. પછી હળવેકથી પેલા મીંડાને બાજુમાં બોલાવ્યું. એકડાએ બાજુમાં બોલાવીને પોતાની બાજુમાં ઊભું રાખ્યું અને પછી એના ખભા ઉપર હાથ મૂક્યો. હતું મીંડું અને આ હતો એકડો. એકડો હતો પણ મીંડાને બાજુમાં ઊભું રાખ્યું ને તો એનું મૂલ્ય સીધું 10 ગણું વધી ગયું, 10 થઈ ગયા. મારે એટલું કહેવું છે કે મીંડા જેવા માણસોના ખભે હાથ મૂકતા શીખજો, તમારું મૂલ્ય વધે, ઘટે નહીં. ઘણા એને દૂર ભાગે. સાહેબ, મારા પરિવારમાં કોઈની આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોય તો પણ મારે એને એ જ આદર અને સન્માન આપવું જોઈએ કે મારા પરિવારના સમૃદ્ધ વ્યક્તિને હું આપતો હોય. હા, ચોક્કસપણે આપણા કેટલાક વ્યવહારો છે અને વ્યવહારો પ્રમાણે જે પદની દ્રષ્ટિએ આગળ પડતી વ્યક્તિ હોય એને આગળનું સ્થાન આપીએ, ચોક્કસ. પણ એનો મતલબ એમ નથી કે નાના માણસનું અપમાન કરું. આ પંચમ સ્કંદની કથા આપણને એ કહે છે કે નાના માણસ જોડેનું મારું વર્તન આદરપૂર્વકનું હોય ને તો મને સુખની અનુભૂતિ થાય. છઠ્ઠો સ્કંદ. છઠ્ઠા સ્કંદમાં અજામિલની કથા આવે છે. અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો, ખૂબ પવિત્ર, વિદ્વાન, ગામમાં એની ખૂબ સારી પ્રતિષ્ઠા, લોકો એને આદર માન સન્માન આપે. એક વખતે રસ્તા પરથી પસાર થતો હતો, દૂર એક સ્ત્રી ઊભી હતી, એના માથામાંથી એક ફૂલ નીચે પડ્યું. આ અજામિલે જોયું. પેલી સ્ત્રી છે એ ચાલતા ચાલતા જતી રહી. એ સ્ત્રી વેશ્યા હતી, ગણિકા હતી, પોતાનું શરીર વેચી અને જીવન નિર્વાહ કરતી હશે એવી એ સ્ત્રી હતી. એ તો જતી રહી. અજામિલ ત્યાં પહોંચ્યો, જોયું ફૂલ બહુ સારું હતું, ગમ્યું, નીચે વળ્યો, લીધું, સૂંઘ્યું અને ફૂલ સૂંઘતાની સાથે એના વિચારો બદલાવા માંડ્યા. હતો પવિત્ર, થઈ ગયો પતિત. ગામમાં ખૂબ પ્રતિષ્ઠા, ખૂબ આદર, એ જ ગામમાં એનો તિરસ્કાર થવા માંડ્યો. કથામાં આપણને ખ્યાલ છે, પછી નારદજી મળે, એમના દીકરાનું નામ નારાયણ પાડે, એના જીવનમાં પરિવર્તન થાય, ભગવાનના નામ જપને કારણે એ ભગવાનના ધામમાં જાય. પણ આ કથાનો વ્યવહારિક અર્થ શું સમજજો મિત્રો. ખાસ બરોબર કાન સરવા કરીને સાંભળજો કે આ કથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આજે પણ માથામાંથી ફૂલ પડે જ છે, આજે પડે છે માથામાંથી ફૂલ. હા, ખાલી ફૂલ પડવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં કોઈ અજાણ્યા એકાઉન્ટમાંથી મસ્ત બ્યુટીફુલ કે હેન્ડસમ પ્રોફાઇલ ફોટો હોય, એમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ને એટલે સમજવું કે આ માથામાંથી ફૂલ પડ્યું. જેને લીધું એ ગયો કે ગઈ, આ સમજજો. અને કેટલાય જાય છે સાહેબ, આપણે રોજ છાપામાં વાંચીએ છીએ, કેટલા મોટી ઉંમરના, અમુક તો મોટી ઉંમરના હોય, કેવા એની સાથે પછી જાત જાતના બ્લેકમેલ થાય, કેટલા પૈસા પડાવે. ફૂલ આજે પણ પડે છે. ફૂલ પડવાની પદ્ધતિ બદલાઈ ગઈ. મારે સજાગ રહેવું પડે, મારે જાગૃત રહેવું પડે, મારે વિચારવું પડે કે અજાણી વ્યક્તિ સાથેના સંપર્કો વર્તમાન સમયમાં મને હેરાન કરી શકે. આ વિચારજો સાહેબ. આ ખાલી વાત નહીં. જેવી રીતે અજામિલ કેટલી ઊંચાઈએ હતા અને ત્યાંથી કેવી રીતે તળિયે આવી ગયા, આવી કેટલીય ઘટનાઓ બને છે. એક ઘટના મારે કેવી છે, જરા ધ્યાનથી આ ઘટનાને સાંભળજો. એક દીકરી આપણા ભારતની, એનું નામ માધુરી ગુપ્તા, બહુ જ ટેલેન્ટેડ અને હોશિયાર દીકરી, અને એને સંકલ્પ કરેલો કે મારે યુપીએસસીની પરીક્ષા આપવી છે. યુપીએસસીની પરીક્ષા એટલે એવી પરીક્ષા કે જે પરીક્ષા પાસ કરીને તમે સીધા કલેક્ટર બનો, કમિશનર બનો, ડીએસપી બનો, ભારતના હાઈ કમિશનર બનીને વિશ્વના કોઈ દેશમાં જઈ અને તમે તમારી સેવા આપો. આ દીકરીએ પરીક્ષા પાસ કરી. એને IFS કેડર મળી. IFS એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ.
એને કામ ક્યાં કરવાનું? વિશ્વના અલગ અલગ દેશમાં આપણી ઇન્ડિયન એમ્બેસી હોય એ ઇન્ડિયન એમ્બેસીના અધિકારી તરીકે કામ કરવાનું. એ બેને નાની ઉંમરમાં અલગ અલગ 7 કન્ટ્રીની અંદર કામ કર્યું. 7 અલગ અલગ દેશમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે અને પછી ભારતના હાઈ કમિશનર તરીકે કામ કર્યું. એ દીકરીનો ઉર્દુ ભાષા પર ગજબનો કમાન્ડ. એટલે સરકારે નક્કી કર્યું કે આ દીકરીને આપણે પાકિસ્તાનમાં આપણી ઇન્ડિયન એમ્બેસીમાં હાઈ કમિશનર તરીકે મૂકવી છે. આ માધુરી ગુપ્તાનું પોસ્ટિંગ પાકિસ્તાનમાં થયું. એ દીકરી પાકિસ્તાન ગઈ. પાકિસ્તાનમાં એના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં કોઈ એક અજાણી વ્યક્તિએ એક કોમેન્ટ કરી અને કોમેન્ટમાં આ બેનના બહુ વખાણ કર્યા. વખાણ આપણને બધાને ગમે. આપણે ઘણી વખત કહીએ છીએ કે ખુશામદ ખુદા કો ભી પ્યારી હૈ. જો કે ભગવાનને તો કશું સ્પર્શતું જ નથી, પણ વખાણ દરેકે દરેક વ્યક્તિને ગમે. આ બેનને મજા આવી. સામેવાળી વ્યક્તિએ વખાણ કર્યા એટલે એને રિપ્લાય કર્યો. પછી બંને વચ્ચેની વાતચીત વધતી ગઈ. બંને વચ્ચેની રૂબરૂ મુલાકાત થઈ. રૂબરૂ મુલાકાતે વધી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. પછી પેલો ભાઈ આ બેન પાસેથી કેટલીક માહિતી માંગે. આપણા દેશની જે ગુપ્ત માહિતી હોય એ ગુપ્ત માહિતી માંગે. આ બેન આપે. આ માહિતીની આપલે પણ શરૂ થઈ. સરકારના ધ્યાન પર આવ્યું. સરકારે તપાસ કરાવી. ખબર પડી કે પેલી વ્યક્તિ એટલે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI, જેવી રીતે આપણે ભારતની સંસ્થા જાસૂસી સંસ્થા RO છે, એવી રીતે પાકિસ્તાનની સંસ્થા ISI છે, એનો એજન્ટ હતો. એનો એજન્ટ આવી રીતે સોશિયલ મીડિયામાં આવી સંપર્કમાં આવ્યો. આપણા દેશની બધી અગત્યની માહિતીઓ એને કઢાવી લીધી. સરકારના ધ્યાન પર આવ્યું. એ બેનને નોકરીમાંથી ટર્મિનેટ કર્યા. એના પર રાજદ્રોહનો કેસ લાગ્યો. એ બેનની કારકિર્દી ખરાબ થઈ ગઈ અને દિલ્હીના એક સામાન્ય વિસ્તારમાં એ બેન પસ્તાઈને છેલ્લે મૃત્યુ પામ્યા. નાની વયમાં મૃત્યુ પામ્યા. અને મૃત્યુ પામ્યા ત્યારે એની અંતિમ સંસ્કાર વિધિ કરનાર પણ કોઈ નહોતું. જરા કલ્પના કરો, ભારતના હાઈ કમિશનર તરીકે 7 દેશમાં કામ કરનારી વ્યક્તિ, એની સ્થિતિ કેવી થઈ? શું કામ? એક ફૂલ સૂંઘાઈ ગયું એટલે જરા જાગૃત રહેવું મારે કહેવું છે. સોશિયલ મીડિયાના યુગમાં માત્ર ભાઈઓ નહીં, બહેનો પણ સમજજો, જાગૃત રહેજો, નહીતર આપણે ગમે ત્યારે ફસાઈ શકીએ એમ છીએ. 7મો સ્કંદ. 7મા સ્કંદમાં પ્રહલાદજીની કથા આવે છે. બહુ ટૂંકમાં આગળની કથા કહું છું તમને. અને પ્રહલાદજીની કથા વિશે આપણને ખબર છે કે પ્રહલાદજી રાક્ષસ કુળમાં જન્મ્યા હતા. અને આમ છતાં જ્યારે મા કયાધુના પેટમાં હતા, નારદજી પાસેથી ભગવાનની વાતો સાંભળી, ભગવાનના ભક્ત બન્યા, પોતાની જાત ભગવાનને સમર્પિત કરી અને ભગવાને એમના માટે નૃસિંહ રૂપે પ્રગટ થવું પડ્યું. આ 7મા સ્કંદની કથા આપણને સંદેશો શું આપે? આપણે ગમે તે પરિવારના હોઈએ, આપણી સામાજિક પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણી આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય, આમ છતાં પણ જો આપણે સમર્પિત ભાવે મહેનત કરીએ ને તો પરમાત્મા આપણને બધું જ આપવા તૈયાર છે. આપણી પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય, જો મહેનત કરીએ, સમર્પિત ભાવે મહેનત કરીએ, ટૂંકા રસ્તા નહીં સાહેબ, કશુંક પ્રાપ્ત કરવા માટેના ટૂંકા રસ્તા નહીં. મહેનત, પરિશ્રમ, પુરુષાર્થ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય, નિયતમ કુરુ કર્મત્વમ. હું કર્મ કરું, મહેનત કરું, પુરુષાર્થ કરું અને પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત કરું. જો ટૂંકા રસ્તે હું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશ ને તો મારી પાસે ટકશે પણ નહીં, એ સમજજો. કેટલાય લોકોએ આજકાલ ટૂંકા રસ્તા અપનાવવાના શરૂ કર્યા છે અને એને કારણે કેટલાય લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ પણ રહ્યા છે. અમુક લોકોને શેર બજારમાં કંઈ ખબર ના પડતી હોય, એને ચાર્ટ એનાલિસિસ કરતા ના આવડતું હોય, એને કેન્ડલનો સ્ટડી કરતા ના આવડતું હોય, એને કંપનીનું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જોતા ના આવડતું હોય, કશું જ નહીં, મોબાઈલમાં કોઈક ટીપ આપે, ફલાણો ઉપાડો એટલે ઉપાડે અને પછી એ બિચારો ઉપડી જાય ને એના પૈસા ઉપડી જાય, પૂરું. અને આવું કેટલું બને છે સાહેબ. હું જરા વિચારું કે કમાવા માટે કોઈ ટૂંકા રસ્તા નહીં, પુરુષાર્થ. આપણા બાપ દાદાઓને યાદ કરો કે એમણે કેવો પુરુષાર્થ કર્યો છે, કેટલી મહેનત કરી, એમનું પરિણામ નથી મળતું. આ સમીરભાઈની ઘરે બેઠા હતા, અમે પુનિતભાઈ વાત કરતા હતા આપના પિતાશ્રી જયંતિ દાદાની, કે જયંતિ દાદા સવારમાં 5 વાગે પેલો ગામનો ટાંકો છે એ ટાંકે નાહવા માટે જતા, ઠંડા પાણીએ નાહવા માટે એ ટાંકે સવારે 5 વાગે જતા. હવે એમણે એ વખતે જે પુરુષાર્થ કર્યો હશે, એમણે જે મહેનત કરી હશે, ભલે એમનું ગોરપદું કરવાનું હોય કે એનું, એ ટીચર હતા ને, એ તો ટીચર તરીકે કામ કરતા, પણ એમણે જે મહેનત કરી હશે, મહેનતના પરિણામે એમના સંતાનો છે એ દેશની બહાર પણ જઈ શક્યા. અને ત્યાં ગયા પછી આ પુનિતભાઈ અહીંયા બેઠા, પુનિતભાઈ આવી સરસ મજાની ભાગવત કથા કરી, ઘણા વખાણ કરતા હશે, વાહ પુનિતભાઈ વાહ. પણ હળવેકથી એની જોડે બેસીને એ કહેજો કે તમે પૂછજો એને, તમે ત્યાં મહેનત કેવી કરો છો, તમારો પુરુષાર્થ કેવો.
સાહેબ, પુરુષાર્થ વગર કશું જ પ્રાપ્ત ના થાય. શાસ્ત્રીજી આપની વાત પણ કરતા હતા કે અહીંયા કથાનો પ્રારંભ થવાનો હતો. સવારે 9 વાગે પોથી યાત્રા હતી અને આગલા દિવસે આપ ક્યાંક બહાર હતા. ત્યાંથી લગભગ રાત્રે 3 વાગે આપ અહીંયા પહોંચ્યા. સાહેબ, રાત્રે 3 વાગે આવ્યા, કેટલી મુસાફરી કરી અને રાત્રે 3 વાગે આવ્યા છે. અને સમય મર્યાદામાં આપને આમ ખરેખર દિલથી વંદન કે 9 વાગ્યાનો ટાઈમ હોય તો 9 વાગ્યા પહેલાં એ હાજર થઈ ગયા હોય. પુરુષાર્થ, મહેનત આ એમને ના મળે. અત્યારે કેટલાય લોકો ભારતના વડાપ્રધાનની વાત, મોદી સાહેબને તો જલસા હે હો, બાકી આ દેશમાંથી ઓલા દેશમાં, ઓલા દેશમાંથી ઓલા દેશમાં, પણ એની મહેનત જોજો સાહેબ. હું તમને ખાલી એનો એક પ્રસંગ કહું, તમને ખબર પડે કે એનું સમર્પણ કેવું છે. જેવી રીતે પ્રહલાદજીનું સમર્પણ હતું ને આધ્યાત્મિક ક્ષેત્રે, લોકો વ્યવહારિક ક્ષેત્રે પોતાની જાતને સમર્પિત કરે છે. 2017ની સાલ મને બરોબર યાદ છે. 2017ની સાલમાં એ વડાપ્રધાન બન્યા પછી રાજકોટમાં પહેલી વખત રાત્રિ રોકાણ કરવાના હતા અને એ વખતના કલેક્ટર વિક્રાંત પાંડે એમણે મને વડાપ્રધાનના લાયઝન અધિકારી તરીકેની ડ્યુટી સોંપી હતી. હું સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર હતો. મારે વડાપ્રધાનશ્રીનું કેટલુંક અંગત કામ સંભાળવાનું હતું. એ રાત્રે 12:30 વાગે રાજકોટ આવવાના હતા. એટલે 12:30 વાગે અમે તો વહેલા એરપોર્ટ ઉપર એમની રાહ જોતા હતા. 1:45 વાગે આવ્યા. 1:45 વાગે આવ્યા, સીધા સર્કિટ હાઉસમાં આવ્યા. 2 વાગે એના રૂમમાં પહોંચ્યા, 1 ગ્લાસ ગરમ પાણી પીધું અને પછી સૂઈ ગયા. એમના પર્સનલ કેરટેકર, જેની જોડે મારે ફોન ઉપર 3 થી 4 વખત વાત થઈ હતી, કારણ કે કલેક્ટરે મારો કોન્ટેક્ટ નંબર આપ્યો હોય વ્યવસ્થાની બાબતોમાં. એટલે એમની જોડે મારે 2-3 વખત વાત થઈ હતી. મુલાકાત અમારે પહેલી વખત થઈ અને એના પર્સનલ કમાન્ડો રાતના 2:15 વાગ્યા હતા. મને એવું કહે છે કે શૈલેષજી હમ બેઠતે હૈ ઓર ચાય પીતે હૈ. હવે વડાપ્રધાનના પર્સનલ કેરટેકર જોડે તમને બેસવા મળે તો એવી તક તો કોણ મૂકે ને? આમે મારી ડ્યુટી જ હતી, આખી રાત જાગવાનું હતું ત્યાં. એટલે અમે બંને લોકો રાત્રે 2:15 વાગે બેઠા. મેં એમને એવું પૂછ્યું कि आप प्रधानमंत्री के साथ रहते हो, उसके साथ घूमते हो, उनके बारे में आपका क्या ख्याल है? સાંભળજો એને જે જવાબ આપ્યો તે. મને કે देखो शैलेश जी, मैं 27 साल का जवान हूं, फिर भी थक जाता हूं, पर ये थकते ही नहीं है, दौड़ते ही रहते हैं, दौड़ते ही रहते हैं. પછી ने बात करी कि कल दोपहर तक ये प्रधानमंत्री कार्यालय में काम कर रहे थे. बाद में खाना खाने के लिए प्रधानमंत्री निवास स्थान पर गए, वहां से हैदराबाद गए. हैदराबाद इन्होंने 4 सभाएं की, मीटिंग की, और मीटिंग सभाएं करने के बाद जब राजकोट आ रहे थे तो एयरक्राफ्ट में ये सोए नहीं थे, कुछ पढ़ रहे थे और ये अभी अभी सोने गए. आप आपकी घड़ी में देखो कितने बजे है. मैं घड़ियार में जोયું तो 2:15 वाग्या. मैं 2:15 बजे. मन के कब सोने गए? मैं तो अभी 15 मिनट पहले 2 बजे. હવે એને મને કીધું ને સાંભળજો, મને કે आपको लिखना है तो लिख लो, कल पूरे दिन इतना काम किया है, 2 बजे सोने गए हैं, फिर भी सुबह 5:30 बजे जाग जाएंगे. અને ખરેખર સવારે 5:30 જાગી ગયા. પુરુષાર્થ, મહેનત, સાહેબ કોઈ પણ ક્ષેત્રમાં એટલું યાદ રાખજો, સફળતા મહેનત વગર નહીં મળે. ભગવાન ભક્તિ વગર ના મળે ને એમ સફળતા મહેનત વગર ના મળે. મારે મહેનત કરવી પડે. 8મો સ્કંદ. 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે. એક હાથી સરોવરમાં જાય, મગરમચ્છ એનો પગ પકડે, પગ છોડાવવા માટે હાથી બહુ જ પ્રયત્ન કરે, અસફળ રહે. એક કમળનું ફૂલ લઈને ભગવાનને પ્રાર્થના કરે કે હું અસમર્થ છું, તમે મદદ કરવા માટે આવો. ભગવાન આવે અને ગજેન્દ્રનો પગ પેલા મગરમચ્છના મુખમાંથી છોડાવે અને ગજેન્દ્રનો મોક્ષ કરે. 8મા સ્કંદમાં કથા આવે. વ્યવહારિક અર્થ શું? સાહેબ, વ્યવહારિક અર્થ એ કે હું મારાથી બનતો તમામ પ્રકારનો પ્રયત્ન પુરુષાર્થ કરું, પણ એની સાથે સાથે એટલું યાદ રાખજો કે ભગવાન પ્રત્યેનો વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. માત્ર મારો પુરુષાર્થ નહીં, મારો પુરુષાર્થ અને ભગવાનની કૃપા એ બંને ભેગી થાય ને ત્યારે કામ થાય. કેટલાક લોકો પુરુષાર્થવાદી હોય, એવું માને મહેનત કરો એટલે બધું જ મળી જાય, ભગવાનની કોઈ જરૂર નહીં, વડીલોના આશીર્વાદની કોઈ જરૂર નહીં, બીજી કઈ જરૂર જ નથી, બસ માત્ર મહેનત કરો, મહેનત કરો, મહેનત કરો. માત્ર મહેનત નહીં, મહેનત ચોક્કસપણે આપણને એનું ફળ આપે જ, કારણ કે ભગવાન કહે છે કે કર્મ કરે એનું ફળ એમને પ્રાપ્ત થાય. પણ મહેનતની સાથે સાથે ભગવાનની કૃપા પણ એટલી જ જરૂરી છે. એટલે પરમ શક્તિ પર વિશ્વાસ રાખવો એ આપણને 8મો સ્કંદ શીખવે છે. હું તમને એનું વ્યવહારિક ઉદાહરણ આપું. તમારામાંથી કેટલાય લોકોને બેંકમાં લોકર હશે. છે બધાને બેંકમાં લોકર? હોય જ ને. બેંક અંદર ભલે કાંઈ ન હોય પણ બેંકમાં લોકર છે. એ બેંકનું લોકર જોજો, એક જોવા જેવી વાત છે. બેંકનું લોકર કોઈ દી એક ચાવીથી ન ખુલે.
બેંકનું લોકર ખોલવું ને બે ચાવી જોઈએ. તમે જુઓ, એક ચાવીથી ન ખુલે. એક ચાવી આપણી પાસે હોય અને એક ચાવી બેંકવાળા પાસે હોય. બીજું એક તમને કહું, બેંકમાં જે લોકર હોય એમાં આપણી પાસે જે ચાવી હોય ને બધાની ચાવી જુદી જુદી હોય. બેંકમાં 500 લોકર હોય, 500 ચાવી હોય, બધાની જુદી જુદી. પણ બેંકવાળા પાસે 500 ચાવી ન હોય, એની પાસે એક જ ચાવી હોય. એ દરેક જગ્યાએ માસ્ટર કી જ લગાડે, દરેક જગ્યાએ એક ચાવી લગાડે. અને હવે તમે જોવા જાજો નિરાતે આ વખતે લોકર ખોલો ત્યારે બે ચાવી હોય, એક આપણી ચાવી હોય, એક બેંકવાળાની ચાવી હોય. પણ પહેલાં આપણે આપણી ચાવી લગાડવાની હોય. આપણે આપણી ચાવી લગાડીએ ને એટલે બેંકનો પેલો કર્મચારી તરત એની ચાવી લઈને આમ આવે ને આમ ફટ કરતું ખુલી જાય. પહેલાં આપણે આપણી ચાવી લગાડવાની, પછી બેંકવાળા એની ચાવી લગાડે. સાહેબ, આનો અર્થ એ થાય છે કે આપણા બધાની ચાવી એટલે આપણી ઈચ્છાઓ, આપણા સપનાઓ, આપણી મહેનત, આપણો પુરુષાર્થ, આપણા પ્રયત્નો. અને બેંકવાળાની ચાવી એટલે ભગવાનની કૃપા. આપણા બધાના પ્રયત્નો અલગ અલગ દિશામાં હોય, પણ ભગવાનની કૃપા એક જ હોય. એની પાસે માસ્ટર કી હોય. અને માસ્ટર કી લગાવે ક્યારે? પહેલાં આપણે આપણી પુરુષાર્થ રૂપી ચાવી લગાડીએ ત્યારે. હું મારી પુરુષાર્થ રૂપી, મહેનત રૂપી ચાવી લગાડું એટલે ભગવાનની કૃપા રૂપી ચાવી તરત ત્યાં છે જ. આ 8મા સ્કંદમાંથી આપણે એ શીખીએ કે માત્ર ને માત્ર મારો પુરુષાર્થ કરવાનો જ છે. પુરુષાર્થ વગર કૃપા પણ પ્રાપ્ત નહીં થાય એ પણ સમજી રાખજો. આપણા શાસ્ત્રો એ સમજાવે છે. તો ઋષિમુનિઓ ખાલી ભગવાનનું નામ જ લે, બીજું કામ શું કામે ન કરે? આશ્રમો શું કામે ન કરે? શા માટે વિદ્યાર્થીઓને ભણાવે, જ્ઞાન આપે? પુરુષાર્થ અને ભગવાનની કૃપા એની બંનેની જીવનમાં જરૂર હોય છે. 9મો સ્કંદ. 9મા સ્કંદમાં સગર રાજાની કથા આવે, રઘુવંશની કથા આવે, ભગવાન રામની કથા આવે. અને ભગવાન રામની આખી કથા તમે જુઓ એટલે આપણું પારિવારિક જીવન કેવું હોવું જોઈએ એ આપણને સમજાવે. આપણું પારિવારિક જીવન કેવું હોવું જોઈએ. અને આખી કથા જ્યારે આપણે સાંભળીએ ત્યારે એનો એક જ અર્થ કે તાત્પર્ય નીકળે કે પારિવારિક એકતા માટે ત્યાગ અને સમર્પણ બહુ જરૂરી છે. જો અમારે પરિવારમાં એકતા લાવવી હોય ને તો ત્યાગ અને સમર્પણ બહુ જરૂરી છે. બાકીના લોકો પોતાના સ્વભાવમાં ફેરફાર કરે એમ નહીં, મારે મારા સ્વભાવમાં કેટલાક ફેરફાર કરવાના શરૂ કરવા પડે. મારે મારા સ્વભાવમાં પરિવર્તન લાવવો પડે. આપણે એવું વિચારીએ કે બાકીના બધાય પોતાના સ્વભાવ બદલે, એમ નહીં. હું મારો સ્વભાવ બદલું તો બાકીના લોકો એમનો સ્વભાવ બદલે. સાહેબ, હું એક ઉદાહરણ સાથે તમને વાત કરું. જ્યારે સંગીતનો કાર્યક્રમ હોય ને, માની લો કે આ જ મંચ ઉપર સંગીતનો કાર્યક્રમ હોય. આવતીકાલે પંચમ દિવસની કથા શરૂ થશે અને પંચમ દિવસની કથા શરૂ થશે. અહીંયા બધા જ સંગીતજ્ઞ, જે વાદ્યવાળા, ગાયનવાળા બધા હશે, અહીંયા બેસશે. તમે જોજો શરૂઆતમાં એ લોકો એકબીજા સાથે પોતાના વાજિંત્રો મેળવે. પેલો તબલાવાળો હોય ને, હાર્મોનિયમ વાળો જે સૂર આપતો હોય ને, આમ થાપ મેળવતો હોય. બધા એકબીજા સાથે એના વાજિંત્રો મેળવે. અને વાજિંત્રો મેળવે પછી મસ્ત રીતે સંગીત વાગે. એ જ રીતે મારે મારા સ્વભાવને એકબીજા સાથે મેળવવો જોઈએ. અત્યારે કેટલીક કડવી વાત છે, પણ મારે આપને કેવી જ છે. સાહેબ, વર્તમાન સમયે જેમ જેમ આપણે અભ્યાસ વધતો જાય છે, શિક્ષણ વધતું જાય છે, તેમ તેમ સમાજની અંદર છૂટાછેડાનું પ્રમાણ પણ વધતું જાય છે. આ સમજજો. શિક્ષણ વધતું જાય છે એમ છૂટાછેડાનું પ્રમાણ પણ એટલું વધતું જાય છે. કેમ? તો કે એડજસ્ટ થવાની કોઈ તૈયારી જ નહીં. એડજસ્ટ થવું જ નથી કોઈ જગ્યાએ. કંઈ સહન કરવું નથી, સ્વભાવમાં બદલાવ કરવો નથી. બહેનો, અહીંયા એટલું સમજજો, જેટલી બહેનો બેઠા છો ને, દીકરીઓને સલાહ આપતી વખતે આપણે આ 9મા સ્કંદની વાત કરીએ છીએ. 9મા સ્કંદનો એક પ્રસંગ કદાચ મેં સાંભળેલો છે, એમાં ક્યાંય સેજ કદાચ આડાવડું હોઈ શકે. પણ જ્યારે ભરતજી પ્રભુ શ્રી રામને મળવા માટે આવે છે વનમાં, પ્રભુ રામને સમાચાર મળ્યા કે ભરતજી, માતા, બાકીના બધા વડીલો એ મળવા માટે આવે છે. જેટલા લોકો આવતા હતા ને એમાં ભગવાન શ્રી રામના સસરા જનક રાજા અને સાસુ સુનૈના માં એ પણ હતા. ભગવાન રામને બંનેથી બહુ ડર લાગતો હતો. મેં એવું સાંભળ્યું કે જ્યારે મળવા માટે આવ્યા ને તો પ્રભુ રામ જનકજીથી દૂર દૂર જ રહે, એને મોઢું ના બતાવે, એનાથી દૂર રહે. જનકજી સામેથી ગયા, પ્રભુ રામ એમને પગે લાગ્યા અને પછી જનકજી એવું પૂછે છે કે આમ દૂર કેમ ભાગો છો, નજીક કેમ નથી આવતા? અને પ્રભુ રામ એવું કહે છે કે હું કઈ રીતે તમારી નજીક આવી શકું, તમે કઈ આશાએ તમારી દીકરી મને સોંપી હતી, અને હું જે એક રાજની અંદર રાજકુમારી તરીકે ઉછરી
એને રાજ રાણીનું સુખ આપવાને બદલે હું જંગલમાં લઈને આવ્યો છું, હું કઈ રીતે તમને મોઢું બતાવી શકું, કઈ રીતે તમારી સામે આવી શકું? અને જનક રાજા એ વખતે એવું કહે છે કે મેં મારી દીકરીને સંસ્કાર જ એવા આપ્યા છે કે તારા પતિના સુખે સુખી અને તારા પતિના દુઃખે દુઃખી થવાનું છે. પતિની જેવી સ્થિતિ હોય એ સ્થિતિ પ્રમાણે તારે જીવન જીવવાનું છે. એટલે તમે જે કંઈ પણ કર્યું છે મને કોઈ જ તમારા પ્રત્યે ફરિયાદ નથી. એ તો એમનો ધર્મ હતો, એક પત્ની તરીકે, એક અર્ધાંગીની તરીકે. અહીંયા બેઠેલી તમામ બહેનોને મારે હાથ જોડીને પ્રાર્થના કરવી છે કે આપણી દીકરીને કમસે કમ આપણે એટલું સમજાવવું જોઈએ કે બેટા, પરણીને સાસરે જાને ત્યારે તારા પતિના સુખે સુખી અને તારા પતિના દુઃખે દુઃખી થતા શીખજે બેટા. એની જેવી સ્થિતિ હોય ને એ સ્થિતિ પ્રમાણે જીવન જીવતા શીખજે. મેં એવું જોયું છે, મારી નજીકમાં જોયું છે. એટલે હું કહું કે એક દીકરી પરણીને આવી, અહીંયા આવી, જે પરિવારમાં આવી એ પરિવારમાં ધંધામાં કેટલી ખોટ ગઈ અને એને કારણે પેલી દીકરી કે હવે હું અહીંયા નહીં રહું અને એના છૂટાછેડા થયા. આઈ મેં જોયું કે હવે આની પાસે કઈ પૈસા, લુખાન્યા થોડુંક રહેવાય કે આ લુખો થઈ ગયો, હવે ત્યાં રહેવાય? સમજો. મેં એક વખત અગ્નિની સાક્ષીએ જેને મારા જીવન સાથી તરીકે સ્વીકાર્યા હોય એને પૂર્ણપણે સહયોગ આપું. એની વિકટ પરિસ્થિતિમાં પણ હું એનો હાથ ના છોડું, કારણ કે ખરા અર્થમાં તો વિકટ પરિસ્થિતિ વખતે જ તમારા સાથની જરૂર હોય અને એ જ વખતે તમે સાથ છોડી દો તો કેવું થાય? અને એટલે પ્રત્યેક વ્યક્તિ આ જરા સમજે. મેં તમને કહ્યું ને કે દીકરીને કદાચ થોડું સોનું ઓછું અપાય તો વાંધો નથી, પણ દીકરીને કેટલીક સમજણ આપવી વર્તમાન સમયે બહુ જરૂરી છે. એ જ્યાં જ્યાં જાય, નવા ઘરમાં જાય, સાહેબ નવું ઘર તરત અનુકૂળ ન આવે. હું તો સાવ સરળતાથી તમને કહું કે હું વર્ષોથી 200 રૂપિયાવાળા ચશ્મા પહેરતો હોય અને 200 રૂપિયાવાળા ચશ્મા મને બરોબરના અનુકૂળ આવી ગયા હોય, પછી કોઈ મને 2 લાખવાળા નવા સોનાની ફ્રેમના ચશ્મા કરાવી આપે ને અને હું પહેલી વાર પહેરું તો મને મજા ના આવે, ગમે નહીં, ખૂંચે થોડાક. ઓલા 200વાળા યોગ્ય લાગે, પણ એ સોનાની ફ્રેમવાળા ચશ્મા ફેંકી ન દેવાય. એને પહેરાય, 2-5 દિવસ કઠે, તકલીફ પડે, કદાચ એવું થાય કે અહીંયા કાળો ડાગોય પડી જાય, પણ પહેરી રાખો ને તો ફાવી જાય, બરોબર ના ફાવી જાય. બીજું ઉદાહરણ આપું. તમે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય, એન્ડ્રોઈડ યુઝર ફ્રેન્ડલી ફોન, અને પછી કોક તમને આઈફોન આપે 17 Pro Max 1 TB કેપેસિટી વાળો, 1,90,000નો આઈફોન આપે. આઈફોન તમે લ્યો, શરૂઆતમાં ફાવે જ નહીં, કારણ કે એન્ડ્રોઈડના ફંક્શન જુદા, આઈફોનના જુદા. કોઈ વ્યક્તિ આઈફોન ફેંકી દીધો હોય ને એવું બન્યું જ નથી. બોલો, શીખે 3 જણા પાસે, જેની પાસે આઈફોન હોય ને એની પાસે જાય, આમાં નંબર કેમ સેવ કરાય, આમાં ઓલું કેમ થાય, આ કેમ થાય, શીખે. આઈફોન છે, ફેંકી થોડોક દેવાય, છોડી થોડોક દેવાય. મારે એટલું કહેવું છે કે પિતાનું ઘર એ એન્ડ્રોઈડ છે, સસરાનું ઘર એ આઈફોન છે. બે વચ્ચે ફેર હોય જ. એન્ડ્રોઈડ વાપરો હોય એટલે આઈફોનમાં તરત ન ફાવે, પણ એને ફેંકી ન દેવાય. થોડોક ટાઈમ ત્યાં રહ્યો ને તો એ સરસ વાપરતા આવડી જાય, સરસ રીતે ઉપયોગ કરી શકાય. આ રામાયણમાંથી આ શીખવાનું. અને રામાયણમાંથી એક ખાસ બાબત, તમારો પરિવાર ગમે એટલો સારો હોય, પરિવારમાં ગમે એટલી સારી એકતા હોય, પણ જો કોઈ મંથરાની વાત સાંભળશો ને તો પરિવારની એકતા છે એ જતી રહેશે. માં કઈ જરા વિચારો તો ખરા. પ્રભુ રામને માં કૌશલ્યા કરતાં પણ વધારે પ્રેમ માં કઈ આપ્યો છે. માં કૌશલ્યા કરતાં વધારે પ્રેમ, ભરત કરતાં વધારે પ્રેમ એ રામને કરતા હતા, પણ માં કૌશલ્યા કરતાં વધારે પ્રેમ કરનારી માં કઈ બદલાઈ ગઈ, કારણ કે મંથરાની વાતો સાંભળી. આપણી આસપાસ આવી મંથરાઓ હોય જ છે. મહેરબાની કરીને કોઈ મંથરાઓની વાતો કાને ધરવી નહીં. અને મંથરા ખાલી બેન જ હોય એવું નહીં હો ભાઈ, મંથરો ભાઈ પણ હોય. એટલે સમજી જાવું કે આ વ્યક્તિ મારા પરિવારમાં કંઈક અડચણ ઊભી કરવા માંગે છે, એવાની વાત બહુ કાને ધરવી જ નહીં. પરિવારના સભ્યો ઉપર વધારે વિશ્વાસ રાખવો. દસમ સ્કંદમાં ભગવાન કૃષ્ણની કથા આવે. સાહેબ, ભાગવતજીનો હૃદય કહેવાય દસમ સ્કંદ. અને આમ પણ દસમ સ્કંદ ઉપર જ ભાગવતની વિશેષ વાત થાય, અને કોઈક જગ્યાએ તો દસમ સ્કંદની જ કથા થાય. ભગવાન કૃષ્ણના જુદા જુદા ચરિત્રની વાત આવે છે. બાળકૃષ્ણથી લઈ અને પછી ભગવાનના અલગ અલગ ચરિત્રો, રૂક્ષ્મણી વિવાહની બધી જ વાત આ દસમ સ્કંદની અંદર આવે. દસમ સ્કંદમાંથી મારે વ્યવહારિક રીતે શું સમજવાનું, હું બહુ ટૂંકમાં વાત કરીને પૂરું કરવા તરફ જઈશ. પણ ભગવાન કૃષ્ણના જીવનની કેટલીક વાત મારે તમારી પાસે એક પરમાત્મા તરીકે નહીં, એક માનવ તરીકે જ્યારે આવ્યા છે ત્યારે એ રીતે મૂકવી છે. ભગવાને આ ધરતી પર, હમણાં મેં તમને 10 અવતારની વાત કરી, એમ 9 અવતાર થઈ ગયા અને 10મો અવતાર કલ્કી અવતાર આવશે. અમારે જો કે રાજકોટમાં એક ભાઈ એવું કહેતા હતા કે હું કલ્કી અવતાર છું, એવું કહેતા હતા, અને પોલીસ એની પાછળ પડી હતી, છાપામાં તમે વાંચ્યું હોય છે.
પણ 10મો અવતાર આવશે એવું કહેવાય છે. ભગવાન વિષ્ણુના 9 અવતાર થયા, એમાં કોઈ એમ કહે કે તમને સૌથી વધારેમાં વધારે અવતાર કયો ગમે? આમ તમને એમ કે તમારે આમાંથી કોઈ એક અવતાર લેવો હોય, તમને એ અવતાર આપવામાં આવે તો તમે કયો અવતાર પસંદ કરો, તમે કયું પાત્ર પસંદ કરો? સાહેબ, આ પ્રશ્ન પૂછવામાં આવે ને એટલે હું કહું કે નિર્વિવાદપણે સૌથી મેક્સિમમ જવાબ કૃષ્ણ અવતારનો આવે. કેમ? કૃષ્ણ અવતાર અમને બહુ ગમે, કારણ કે કૃષ્ણએ બધી જ બાળપણથી લઈ તમામ ચરિત્રો એવા અદ્ભુત, પોતાના બાળપણને મસ્ત રીતે માણ્યું, યુવાનીને મસ્ત રીતે માણી. સાહેબ, કૃષ્ણ અવતાર આપણને બધાને ગમે, પણ એ જ અવતારની એક બીજી બાબત પર પણ વિચાર કરવા જેવો છે. ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, એમનો જન્મ થયો ને ત્યારે એમને માતાનો ખોડો પણ નસીબ નથી થયો. એક સાવ સામાન્ય બાળક, આપણે ત્યાં મજૂરી કરવા આવનાર એક બેન, એને ત્યાં બાળકનો જન્મ થાય ને તો એને પણ માતાનો ખોળો મળે, ગોદડી મળે. પણ ભગવાને જન્મતાની સાથે જ માં દેવકીજીનો ત્યાગ કરવો પડ્યો. બાળપણની અંદર બાળક બધાની છત્રછાયા નીચે એટલું મસ્ત રીતે જીવન જીવતા હોય, ભગવાન કૃષ્ણએ બાળપણમાં બધાને છત્રછાયા પૂરી પાડવાનું કામ કરવું પડ્યું છે. બધાને છત્રછાયા, બધાને રક્ષણ કરવું પડ્યું છે. આખું ગોકુળ, વૃંદાવન ભગવાનની પાછળ પાગલ, ભગવાન રાધાની પાછળ, પણ પોતાના જીવનની એ પ્રિય સખી રાધા, એમને ત્યાગ કરવો પડ્યો. આપણને એ ખબર છે કે પોતે રૂક્ષ્મણીજી સાથે ભાગીને લગ્ન કરવા પડ્યા અને બેન સુભદ્રાને ભગાડીને લગ્ન કરવા પડ્યા. માંડ પોતાના વતનમાં ઠરીઠામ થયા અને વતનનો ત્યાગ કરીને છેક ગુજરાતમાં દ્વારિકા આવીને એક ઉજ્જડ પ્રદેશમાં આખું વિકાસનું કામ આરંભવું પડ્યું. આપણે ત્યાં એવું કહેવાય, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગર્યસી. મા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે, પણ એમને જન્મતાની સાથે માતાનો ત્યાગ કરવો પડ્યો, મોટા થઈને જન્મભૂમિનો ત્યાગ કરવો પડ્યો. એમના પર કેટલા બધા આક્ષેપો મુકાયા. છેલ્લે એમના ને એમના પરિવારના લોકોને નશો કરી અને અંદરો અંદર લડતા અને ઝઘડતા જોવા પડ્યા. અને એક ભીલ એમને બાણ મારે અને એ પોતાના પ્રાણનો ત્યાગ કરે. એમના પ્રાગટ્યથી લઈ અને એના નિર્વાણ સુધીની આખી કથા તમે જુઓ તો કેટલા બધા પ્રસંગો મુશ્કેલીના છે. મુશ્કેલીના જ પ્રસંગો છે બીજી રીતે જોઈએ તો. પણ હવે તમને એટલું કહું કે અહીંયા ભાગવતમાં તમે ભગવાન કૃષ્ણના ચરિત્ર સાંભળી રહ્યા છો. મહાભારતમાં પણ વાત છે, વિષ્ણુ પુરાણમાં પણ વાત છે, અને હરિવંશમાં પણ ભગવાનના પ્રસંગો આવે છે. આ કોઈ પણ જગ્યાએ તમે વાંચજો ને એક પ્રસંગ એવો શોધીને લાવજો કે ભગવાન રડતા હોય મુશ્કેલીને કારણે. હા, લીલા કરવા માટે ઘણી વખત માની સામે રડે. મુશ્કેલીને કારણે, તકલીફને કારણે ભગવાન કૃષ્ણ રડતા હોય એવો એક પ્રસંગ લાવજો, ક્યાંય જોવા નહીં મળે. હા, એ કહું, સિરિયલમાં જોવા મળે, કારણ કે ડાયરેક્ટર કૃષ્ણને રોવડાવે. આમાં ઘણા કે સાહેબ અમે કૃષ્ણ સિરિયલમાં જોયું હતું, એ રડતા હતા, પણ એ ડાયરેક્ટર રડાવે. આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ ભગવાન કૃષ્ણને રડતા બતાવ્યા નથી. સાહેબ, આ 10મ સ્કંદ આપણને બધાને એવું કહે છે કે પરમાત્માના જીવનમાં મુશ્કેલી આવે તો આપણે તો માણસ છીએ, આપણા જીવનમાં પણ મુશ્કેલી આવે, અને મુશ્કેલી આવે ને ત્યારે બહુ રડવાનું નહીં, કારણ કે રડવાથી મુશ્કેલી દૂર ના થાય. ભગવાન પાસેથી આ શીખીએ. 10મ સ્કંદ આ શીખવાડે છે, મુશ્કેલીઓની સામે આપણે રડીશું નહીં. એકાદશ સ્કંદમાં ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ એ બંને વચ્ચેનો સંવાદ આવે છે, અને એમાં ભગવાન ઉદ્ધવને પોતાનું સરનામું આપે છે. આમ તો સમજવા જેવું એ છે કે ભગવાનનું વિઝિટિંગ કાર્ડ આ એકાદશ સ્કંદમાં પણ છે, કે ભગવાનને મળવું હોય તો આપણે મળવા માટે ક્યાં જઈ શકીએ. આપણું વિઝિટિંગ કાર્ડ બીજાને આપીએ એમ ભગવાને પોતાનું વિઝિટિંગ કાર્ડ ઉદ્ધવજીને આપ્યું છે કે મને મળવું હોય તો હું અહીંયા મળી શકું. અને ભગવાન ઉદ્ધવજીને એવું કહે છે, હું યોગ, યજ્ઞ, વ્રત, તપ, દાન આદિક સાધને કરીને જેવો વશ થાવ છું એના કરતાં સત્સંગે કરીને વિશેષ વશ થાવ છું. મને મળવું હોય તો જ્યાં સત્સંગ થતો હોય ત્યાં આવું, હું ત્યાં મળીશ. આ ભગવાને સરનામું આપ્યું. ભગવાનને મળવું હોય તો જ્યાં સત્સંગ થતો હોય ત્યાં ભગવાનની મુલાકાત થાય. સાહેબ, સત્સંગનો અર્થ સમજજો. સત્સંગનો અર્થ બાહ્ય દ્રષ્ટિએ આપણે માત્ર ને માત્ર હાથમાં કરતા લઈ અને નાચવાનો કે ભજન ગાવાનો કરીએ છીએ, એ તો છે જ, સત્સંગનું રૂપ છે. પણ સત્સંગનો સાચો અર્થ એ છે કે સારી વ્યક્તિનો સંગ. જ્યાં સારી વ્યક્તિનો સંગ હોય ને ત્યાં ભગવાન હંમેશા હાજર હોય. આ સમજી રાખવું. જીવનમાં સારી વ્યક્તિનો સંગ કરવો એ ભગવાનના સંગ બરાબર છે.
મારી આસપાસની વ્યક્તિ અને મારી આસપાસના વિચારો એ સારા હોય એ બહુ જરૂરી છે. હું ઘણી વખત એક વાત કરું છું કે આપણા ઋષિ મુનિઓએ આપણને ચોઘડિયા આપ્યા. 7 ચોઘડિયા છે, આના પર વિચાર કરજો. એક ચોઘડિયું તટસ્થ છે, સારું પણ નથી ખરાબ પણ નથી, એનું નામ ચલ. 3 ચોઘડિયા સારા છે, એનું નામ શુભ, લાભ અને અમૃત. 3 ચોઘડિયા ખરાબ છે, એનું નામ ઉદ્વેગ, રોગ અને કાળ. આ ચોઘડિયા દ્વારા આપણા એ ઋષિમુનિઓ, એ આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ કદાચ એક સંદેશો આપણને એવો પણ આપવા માંગે છે કે આ જગતનો પ્રત્યેક જીવ ચલ ચોઘડિયા જેવો તટસ્થ છે. પ્રત્યેક જીવ ચલ ચોઘડિયા જેવો છે, તટસ્થ. એ સારોય નથી, એ ખરાબય નથી. પણ એની આસપાસ કેવી વ્યક્તિઓ આવે છે ને એને આધારે કાં તો એ વ્યક્તિની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય અને કાં તો એ વ્યક્તિની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. હું સારોય નથી, હું ખરાબય નથી. મારી આસપાસના વિચારો કેવા, મારી આસપાસની વ્યક્તિ કેવી, અને એને આધારે મારી યાત્રા શરૂ થાય. એટલે હંમેશા યાદ રાખજો, આ એકાદશ સ્કંદ એવું કહે છે કે મારી આસપાસની વ્યક્તિ અને મારી આસપાસના વિચારો એ હકારાત્મક હોય, પોઝિટિવ હોય. ગોસ્વામી તુલસીદાસજી શ્રી હનુમાન ચાલીસાની એક ચોપાઈમાં આ જ વાત કહે છે. હનુમાનજીનો પરિચય આપતા એવું કહે છે, કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ એટલે ખરાબ બુદ્ધિ, ખરાબ વિચાર, એને દૂર કરનારા, અને સુમતિ સારી બુદ્ધિ, સારા વિચારની સાથે રહેનારા છો. હનુમાનજી જેવી પરમ શક્તિ કોની સાથે રહે? જેના વિચાર સારા હોય એની સાથે રહે. એવું બતાવે છે કે આ પરમ તત્વ કોની સાથે રહે? જેના વિચાર સારા હોય એની સાથે. એટલે મારી આસપાસની વ્યક્તિ અને વિચાર એ સારા રાખજો. મારે છેલ્લે તમને એક પ્રશ્ન પૂછવો છે. હવે આપણે પૂરું કરવા તરફ જ જઈએ છીએ, પણ એક પ્રશ્ન પૂછવો છે, મને જવાબ આપજો હાથ ઊંચો કરીને. હાથ ઊંચો કરીને મને જવાબ આપવાનો છે. તમારામાંથી જેટલા લોકોની ઘરે પાણી પીતા પહેલા પાણીને શુદ્ધ કરવામાં આવતું હોય, પાણીને ચોખ્ખું કરવામાં આવતું હોય, કોઈ પણ રીતે, ફિલ્ટર દ્વારા, ગરણાથી ગાળીને, ઉકાળીને, કોઈ પણ રીતે પાણી પીતા પહેલા પાણીને શુદ્ધ કરવામાં આવતું હોય, ચોખ્ખું કરવામાં આવતું હોય અને પછી પાણી પીવામાં આવતું હોય, એવા કેટલા લોકો છે? હાથ ઊંચો કરો તો મને ખબર પડે કેટલાને ઘરે પાણી ચોખ્ખું કરવામાં આવે છે. ઓકે, બધાને ઘરે હોય જ. એ કે આમાં હાથ હું ઊંચા કરાવો છો? હવે બધા ચોખ્ખું જ હોય ને પાણી. આપણે પાણી ચોખ્ખું કરીને કેમ પીએ છીએ? આ ખરેખર વિચારવા જેવું છે. ગરણાથી કેમ ગાળીએ, કેમ ઉકાળીએ, કેમ ફિલ્ટર રાખીએ? કારણ કે આપણને ખબર છે કે ગંદુ પાણી પીએ તો આપણું શરીર બગડે. એટલે ગંદુ પાણી ના પીવાય. મારે એટલું કહેવું છે કે ગંદુ પાણી પીવાથી આપણું શરીર બગડે એ સમજ આપણને છે, તો ગંદા વિચાર પીવાથી મારું મન બગડે એ સમજ કેમ નથી? કોઈ ફિલ્ટર જ નથી વિચારોમાં, કોઈ ફિલ્ટર નહીં. આવે આવવા જ દો, આવવા જ દો. વાં ફિલ્ટર રાખ્યા જ ઘરે પાણીમાં, બોલો. વિચારમાં ફિલ્ટર રાખ્યા. વોટ્સઅપમાં આ મારે જોવાય જ નહીં એમ નહીં. એ 5 જણા એ કે આ જોઈ જવા મોકલું, જોઈ જોવા જેવું કે જોવા જેવું છે. કોઈ ફિલ્ટર નહીં સાહેબ. 5 જણાને ફોરવર્ડ કરે છાના માના, જોઈ જાય, જોઈને ડિલીટ કરી નાખજે, પણ જોજે, જોવા જેવું છે. સાહેબ ઘરે ફિલ્ટર રાખીએ છીએ, અહીંયા કોઈ ફિલ્ટર નથી રાખ્યું. આ એકાદશ સ્કંદ એ કહે છે કે ભગવાનને રાખવા હોય ને તો ફિલ્ટર રાખવું બહુ જરૂરી છે. સાહેબ આ રસ્તા પર જે વાહનો ચાલતા હોય એ વાહનોના ફ્યુલમાં, એના ઈંધણમાં અશુદ્ધિ હોય તો ચાલે. કારણ કે વાહન બંધ થઈ જાય શું કરે? 2 કિક મરાય, કોકને કહેવાય ધક્કો મારે. પણ વિમાનના વાહનમાં અશુદ્ધિ ના ચાલે. એ તો શુદ્ધ જ જોઈએ, એમાં અશુદ્ધિ બિલકુલ ના ચાલે. એમ જેટલું ઊંચાઈએ જવું હોય ને મારા વિચાર એટલા શુદ્ધ જોઈએ. એટલે એકાદશ સ્કંદ એવું કહે છે કે હંમેશા સારી વ્યક્તિનો સંગ રાખજો, કારણ કે તમારી આસપાસ જેવા હશે ને તમે એવા થઈ જશો. છેલ્લો દ્વાદશ સ્કંદ, 12મો સ્કંદ. 12મા સ્કંદમાં પરીક્ષિત મોક્ષની કથા આવે છે. પરીક્ષિતને તક્ષક નાગ આવીને કરડે, પરીક્ષિત એમના પ્રાણનો ત્યાગ કરે, પરીક્ષિતનો મોક્ષ થાય. હવે આ એક સમજવા જેવી વાત છે. હું જરા અલગ રીતે આ વાતને રજૂ કરું છું. 2 એવા પાત્રો છે, તમે જોજો કે જે પાત્રોને એના મૃત્યુનો ખ્યાલ પહેલેથી આવી ગયો હતો. એક હતા મહારાજા પરીક્ષિત, એને મૃત્યુનો ખ્યાલ પહેલેથી આવી ગયો હતો કે તક્ષક નાગ કરડવાથી 7 દિવસ બાદ મારું મૃત્યુ છે, એને ખબર હતી. અને બીજું એવું એક પાત્ર છે મહારાજા કંસ, એને પણ ખબર હતી કે દેવકીજીના 8મા સંતાનથી મારું મૃત્યુ છે. આ 2 વચ્ચેનો જરા તફાવત સમજજો. મહારાજા પરીક્ષિત મૃત્યુ નિશ્ચિત, જીવવા માટે 7 દિવસ. મહારાજા કંસ મૃત્યુ નિશ્ચિત, જીવવા માટે ઓછામાં ઓછા 7 વર્ષ.
કારણ કે દેવકીજીના 8મા સંતાનથી મૃત્યુ હતું. એક સંતાનનો જન્મ થાય, બીજા સંતનું ગર્ભાધારણ થાય, સામાન્ય સાયકલ ગણીએ તો પણ 7 વર્ષ ઓછામાં ઓછા લાગે. એક પાસે 7 દિવસ, એક પાસે 7 વર્ષ. પરીક્ષિત પાસે જીવવા માટે 7 દિવસ હતા ને, એ 7 દિવસ એને પૂર્ણ આનંદથી પસાર કર્યા અને 7મા દિવસે પૂરી પ્રસન્નતા સાથે એને પ્રાણનો ત્યાગ કર્યો. અને બીજી તરફ મહારાજા કંસ 7 વર્ષ ભયમાં પસાર કર્યા, ડરતા ડરતા પસાર કર્યા. અને જ્યારે પ્રાણનો ત્યાગ કર્યો ને, ત્યારે અપૂર્ણતા સાથે, દુઃખ સાથે, વેદના સાથે એને પ્રાણનો ત્યાગ કર્યો. આટલો મોટો તફાવત કેમ? 7 દિવસ પૂર્ણતાથી, આનંદથી પસાર થાય, પ્રસન્નતા સાથે પ્રાણ ત્યાગ થાય, 7 વર્ષ ડરતા ડરતા અને છેલ્લે દુઃખ સાથે દેહ છોડે. બંને વચ્ચેનો અત્યંત મહત્વનો તફાવત. કંસે મૃત્યુથી બચવાનો પ્રયત્ન કર્યો અને પરીક્ષિતે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. મૃત્યુથી બચવાનો પ્રયત્ન કરનારી વ્યક્તિ ક્યારેય ફાવે જ નહીં. મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરે ને, એ વ્યક્તિ ફાવી શકે. આગળ એકાદશ સ્કંદમાં વ્યવહારિક રીતે જે વાત કરીને, એમાંય જો બરોબર ધ્યાન રાખીએ ને, તો આપણું મૃત્યુ સુધરે. અને આધ્યાત્મિક અર્થો અહીંયા કથામાં જે વાત થાય, એ વાતને આત્મસાત કરીએ, સાચા અર્થમાં આપણું મૃત્યુ સુધરે. મેં અહીંયા તમને આજે શ્રીમદ ભાગવતના 12 સ્કંદની 12 અલગ અલગ કથાઓ અને એના ઉપરથી વ્યવહારિક દ્રષ્ટિએ મારે શું સમજવાનું એની વાત કરી. ખાલી 2 જ મિનિટમાં ભાગવતના 12 સ્કંદને રિપીટ કરીને હું આપને વાત કહું તો તમને યાદ રહે એટલા માટે આપણે આટલી વાત કરી હતી. પ્રથમ સ્કંદમાં વેદવ્યાસજીની પોતાની કથા આવે છે, જે આપણને સંદેશો આપે છે કે અહંકાર નહીં રાખતા સમયની સાથે તમારી જાતને બદલવાની તૈયારી રાખજો. બીજો સ્કંદ ખટવાંગ રાજાની કથા આવે છે, જે આપણને સમજાવે છે કે તમારી સંપત્તિ અને તમારો સમય એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરજો. ત્રીજો સ્કંદ ભગવાન કપિલદેવ અને માતા દેવહૂતિની કથા આવે છે, જે આપણને સમજાવે છે કે જીવનમાં યોગ્ય માર્ગદર્શક રાખજો, જે તમને સાચી વાત કહી શકે. ચોથો સ્કંદ ધ્રુવજીની કથા, જે આપણને એવું સમજાવે છે કે આપણા સંતાનોમાં સંવેદનાઓનું સિંચન કરીને એને વિશ્વ માનવ બનાવજો. પાંચમો સ્કંદ રહુગણ રાજા અને જડભરતની કથા, જે આપણને એવું સમજાવે છે કે નાના માણસનો પણ આદર કરજો, માત્ર દેખાવ ઉપરથી કોઈનું મૂલ્યાંકન નહીં કરતા, સામાન્ય માણસને પણ આદર આપજો. છઠ્ઠો સ્કંદ અજામિલની કથા, જે આપણને એવું કહે છે કે વર્તમાન સમયના સોશિયલ મીડિયાના માધ્યમમાં આપણને છેતરવા અનેક લોકો તૈયાર છે, એનાથી તમારી જાતને બચાવજો અને જાગૃત રહેજો. સાતમો સ્કંદ પ્રહલાદજીની કથા, જે આપણને એવું કહે છે કે જો પૂર્ણ પુરુષાર્થ કરીશું, આપણા ધ્યેયને આપણી જાત સમર્પિત કરીશું, તો ભગવાન આપણા પર પ્રસન્ન થશે અને આપણે જે સપનું જોઈએ છીએ એ સપનું સાર્થક થશે. આઠમો સ્કંદ ગજેન્દ્ર મોક્ષની કથા, જે આપણને એવું કહે છે કે પુરુષાર્થ અને ભગવાનની કૃપા એ બંને જરૂરી છે. મારા તરફથી પુરુષાર્થ કરું અને સાથે સાથે પ્રભુ પર પૂરું વિશ્વાસ રાખું, શ્રદ્ધા રાખું, એની કૃપા ઉતરશે તો મેં જે ધાર્યું છે એ કામ પાર પડશે. નવમો સ્કંદ રઘુવંશ ભગવાન રામની કથા, જે આપણને એવું સમજાવે કે મારા પરિવારમાં સુખ અને શાંતિ માટે મારા સ્વભાવમાં બદલાવ કરવો બહુ જરૂરી છે. આજુબાજુ કોઈ નબળી વાતો કરનારી મંથરા હોય તો એનાથી મારી જાતને બચાવવું. દસમ સ્કંદ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની કથા, જે આપણને એવું કહે કે જીવનમાં દુઃખો તો આવશે, સમસ્યાઓ આવશે, માનવ જીવન છે, પણ એ દુઃખો અને સમસ્યાઓની વચ્ચે પણ હસતા રહેવું. એકાદશ સ્કંદ ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવ વચ્ચેનો સંવાદ, જે આપણને એવું કહે છે કે જ્યાં સત્સંગ થતો હશે ત્યાં ભગવાન આપણને મળશે. સત્સંગનો અર્થ થાય છે સારી વ્યક્તિનો સંગ. હું હંમેશા સારી વ્યક્તિના સંગમાં રહું અને સારી વ્યક્તિના સંગમાં રહીશ તો મુશ્કેલીમાં પણ મને માર્ગ મળી રહેશે. અને છેલ્લો દ્વાદશ સ્કંદ પરીક્ષિત મોક્ષની કથા, જેવું કહે છે કે જો મૃત્યુથી બચવાનો પ્રયત્ન કરીશું તો દુઃખી થશું, પણ મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરીશું તો સુખી થશું. આજના દિવસે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણને એવું બળ આપે, એવી બુદ્ધિ આપે, એવી શક્તિ આપે કે અહીંથી જે વાત થઈ છે એ આપણને સમજાય, એમાંથી જે લાગુ પડે છે એ આપણા જીવનમાં ઉતરે અને આપણે એને અમલમાં મૂકી શકીએ, એવી આપણા પર કૃપા કરે. બીજું મારે છેલ્લે ખાસ તમને એટલું કહેવું છે, હું વ્યક્તિગત રીતે એવું માનું છું, દરેકના વિચારો અલગ અલગ હોય, પણ હું વ્યક્તિગત રીતે એવું માનું છું
કે ભગવાનનું કોઈ કાર્ય કારણ વગરનું ક્યારેય હોય જ નહીં. આ સમજજો, ભગવાનનું કોઈ કાર્ય કારણ વગરનું હોય જ નહીં.